નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 37 એટલે કે ટેસ્ટ પેપર નંબર 37 જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમના વગરના શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો. તો ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિ કોણ હતા? હરસિદ્ધભાઈ દિવેટિયા, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, ભારત આઝાદ થયું ત્યારે જૂનાગઢમાં કોનું શાસન હતું? તો ભારત જ્યારે આઝાદ થયું ત્યારે જૂનાગઢમાં બાબી વંશના નવાબોનું શાસન હતું, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? કયા રાજા દ્વારા મોગલ સલ્તનતમાં? ત્રીજા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન ઔરંગઝેબ દ્વારા. ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? તો ભૂચર મોરીની લડાઈ ચોથા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન ખંભાળિયા ગામ પાસે થઈ હતી. ચૂડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો ચૂડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં? પાંચમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, કુદરતી ગેસના ભંડારનું ઉદ્ગમ સ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે? ડી ઓપ્શન આણંદ જિલ્લામાં આવેલ છે. ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો ગીરના જંગલને અભયારણ્ય તરીકે કયા વર્ષથી જાહેર કરવામાં આવેલું છે? સાતમા ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે 1965થી. ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? સી ઓપ્શન સાચો જવાબ રહેશે છોટા ઉદેપુર જિલ્લાની હદ સ્પર્શતી નથી, એટલે કે આ ત્રણ જિલ્લાઓની હદ સ્પર્શે છે, છોટા ઉદેપુર જિલ્લાની હદ સ્પર્શતી નથી. ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલું છે? ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ દેવની મોરી ખાતે આવેલ છે. નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા સુંદરી બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો. કોણ છે તે કલાકાર? તો સાચો જવાબ બી ઓપ્શન જયશંકર ભોજક. 11 નંબરનો ક્વેશ્ચન, અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. કોણ છે? બી ઓપ્શન સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ, જે વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપક છે. ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યો છે? કોને કહ્યું છે? 12મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન અખો. આગળનો ક્વેશ્ચન, ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? કોણે લીધી હતી મિત્રો? પ્રેમાનંદે આ પ્રતિજ્ઞા લીધી હતી, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વિલિયમ બેન્ટિક. આગળનો ક્વેશ્ચન, ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલ હતી? ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલ હતી? સી ઓપ્શન એની બેસન્ટ, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? 16મા ક્વેશ્ચનનો જવાબ, ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? મેગેસ્થનીસ, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. 17મા નંબરનો ક્વેશ્ચન, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર કોણે આપ્યું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હોય, સ્વામી વિવેકાનંદ. યોગ્ય જોડકા જોડો. 4 જોડકા આપેલા છે, એની સામે કયા સમાજની કયા વ્યક્તિએ સ્થાપના કરેલ છે એની વાત છે. ટૂંકમાં આ 4 જોડકામાંથી 4 જવાબ સાચા છે. 4 ઓપ્શન આપેલા છે. કયું ઓપ્શન આવો વિડીયો સ્ટોપ કરીને વિચારી શકો છો, હું તમને ડાયરેક્ટ જવાબ જણાવી જાઉં છું. 18મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એટલે કે પી તો 4, એટલે કે બ્રહ્મો સમાજ તો રાજારામ મોહન રાય, પછી આર્ય સમાજ તો દયાનંદ સરસ્વતી, વહાબી આંદોલન તો સૈયદ
અહમદ ખાન અને સરીતુલ્લા. પંચમહાલ ભીલ સેવા મંડળ તો ઠક્કર બાપા, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, પંચતંત્રના રચયિતા કોણ છે? પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે? કઈ નદી ઉપર? કૃષ્ણા નદી ઉપર થયેલ છે. ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે? ભારતના દક્ષિણતમ બિંદુને ઇન્દિરા પોઈન્ટ નામ આપવામાં આવેલ છે. ભારત ખાલી જગ્યાની વચ્ચે આવેલ છે. 4 ઓપ્શન છે. સાની વચ્ચે આવેલ છે ભારત? મિત્રો જોઈ શકો છો. સાચો જવાબ રહેશે 22મા ક્વેશ્ચનમાં સી ઓપ્શન. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 23મો ક્વેશ્ચન, ભારતની સમયરેખા નીચેનામાંથી કઈ છે? ભારતની સમયરેખા નીચેનામાંથી કઈ છે? સી ઓપ્શન 82.5 પૂર્વ રેખાંશ. ભારતનો સંત્રી એટલે શું? આ ઘણી પરીક્ષામાં પૂછાયેલો છે. ભારતનો સંત્રી એટલે શું? ડી ઓપ્શન હિમાલય પર્વત. મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે? મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે? 25મા ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે કેરળ. બ્રહ્મદેશનું હાલનું નામ શું છે? 26મા ક્વેશ્ચનમાં બ્રહ્મદેશનું હાલનું નામ મ્યાનમાર છે. ચિકનગુનિયા શાનાથી થાય છે? 27મો ક્વેશ્ચન, ચિકનગુનિયા ચેપી મચ્છરથી થાય છે. વિટામિન સીનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે. વિટામિન સીનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ રાસાયણિક નામ છે. હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે? હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે? કેલ્શિયમ ફોસ્ફેટ. કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે? કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે? વિટામિન એની ખામી આંખને નુકસાન કરે છે. શુદ્ધ પાણીના પીએચનું પ્રમાણ કેટલું હોય છે? શુદ્ધ પાણીના પીએચનું પ્રમાણ 7.0 પીએચ હોય છે. આ પણ ઘણી પરીક્ષામાં પૂછાઈ ગયેલ પ્રશ્ન છે. હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે? હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે? પાણી. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? કૃત્રિમ વરસાદ માટે સિલ્વર આયોડાઇડનો ઉપયોગ થાય છે. લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે? તો લોહીના દબાણ માપવાના સાધનને સ્પિગ્મોમેનોમીટર કહેવામાં આવે છે. રિક્ટર રિયર માપક્રમ શું માપે છે? રિક્ટર રિયર માપક્રમ ભૂકંપની તીવ્રતા માપે છે. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે? સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ ઓઝોન છે. કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે? તો કયા સાધનની મદદથી? હાઇગ્રોમીટર. સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? સ્વાઇન ફ્લૂ H1N1 વાયરસથી ફેલાય છે. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? ખોરાકના પાચનની શરૂઆત મુખથી થાય છે. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? 40મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન પારો વપરાય છે. 41 નંબરનો ક્વેશ્ચન, વિશ્વમાં વિપુલ પ્રમાણમાં કયું ખનિજ છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન બ્રિઝમેનાઇટ. આગ બુઝાવવા કયો ગેસ વપરાય છે? આગ બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે. વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે? 43 ક્વેશ્ચન, 43મા નંબરનો બી રાજ્યપાલ. બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે 14 વર્ષની નીચેના વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં? કયા અનુચ્છેદ અંતર્ગત? અનુચ્છેદ 24 અંતર્ગત. બંધારણની કઈ કલમ અન્વયે રાષ્ટ્રપતિ નાણાં પંચે કરેલી ભલામણને સંસદમાં પ્રસ્તુત કરે છે? બી ઓપ્શન 281 અંતર્ગત. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે? તો કઈ કલમ હેઠળ? કલમ 324 અંતર્ગત. રાષ્ટ્રીય મુદ્રા નીચે સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? કઈ લિપિમાં? દેવનાગરી લિપિમાં લખાયેલ છે. પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન છે. ભારતના સૌપ્રથમ
કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ કોણ હતા? 48મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન બી, નરહરિ રાવ. આરટીઈ એટલે શું? આરટીઈ એટલે રાઇટ ટુ એજ્યુકેશન. વિદ્યા સાધના યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે? શિક્ષણ સાથે સંકળાયેલી છે. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.